પ્રશ્ન નંબર 1. ગાંધીજીને કેટલા બાળકો હતા? અ. 5 બાળકો. બી. 3 બાળકો. સી. 4 બાળકો. ડી. 2 બાળકો. સાચો જવાબ છે સી. 4 બાળકો. પ્રશ્ન નંબર 2. કયો છોડ હવાને સૌથી વધુ શુદ્ધ કરે છે? અ. એલોવેરા. બી. પીપલ. સી. લીમડો. ડી. તુલસી. સાચો જવાબ છે અ. એલોવેરા. પ્રશ્ન નંબર 3. કયો ગ્રહ સૂર્યની આસપાસ ફરતા 88 દિવસ લે છે? અ. પૃથ્વી. બી. બુધ ગ્રહ. સી. શુક્ર ગ્રહ. ડી. શનિ ગ્રહ. સાચો જવાબ છે બી. બુધ ગ્રહ. પ્રશ્ન નંબર 4. ચા પીવાથી કયો રોગ થાય છે? અ. કેન્સર. બી. શરદી ઉધરસ. સી. મેલેરિયા. ડી. પાયોરિયા. સાચો જવાબ છે ડી. પાયોરિયા. પ્રશ્ન નંબર 5. કઈ શાકભાજીમાં લોહીનું પ્રમાણ સૌથી વધુ હોય છે? અ. કારેલામાં. બી. મેથીમાં. સી. પાલકમાં. ડી. રીંગણમાં. સાચો જવાબ છે સી. પાલકમાં. પ્રશ્ન નંબર 6. કયું પક્ષી નશો કરવાનું શોખીન છે? અ. ગરુડ. બી. પોપટ. સી. કોયલ. ડી. કબૂતર. સાચો જવાબ છે બી. પોપટ. પ્રશ્ન નંબર 7. સૌથી પૌષ્ટિક દૂધ કોનું માનવામાં આવે છે? અ. ગાય. બી. ભેંસ. સી. ઘેટા. ડી. બકરી. સાચો જવાબ છે અ. ગાય. પ્રશ્ન નંબર 8. કયા દેશમાં હોસ્પિટલ ટ્રેનમાં છે? અ. ભારત. બી. ચીન. સી. કોરિયા. ડી. અમેરિકા. સાચો જવાબ છે અ. ભારત. પ્રશ્ન નંબર 9. ભારતમાં સૌથી વધુ બાળ લગ્ન કયા રાજ્યમાં થાય છે? અ. ઉત્તર પ્રદેશ. બી. હરિયાણા. સી. કેરળ. ડી. રાજસ્થાન. સાચો જવાબ છે ડી. રાજસ્થાન. પ્રશ્ન નંબર 10. કયા દેશથી અલગ થઈને બાંગ્લાદેશની રચના થઈ હતી? અ. પાકિસ્તાન. બી. ભારત. સી. નેપાળ. ડી. ચીન.
સાચો જવાબ છે અ પાકિસ્તાન. પ્રશ્ન નંબર 11. વિશ્વ કેન્સર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? અ 7 ફેબ્રુઆરી, બી 8 ફેબ્રુઆરી, સી 5 નવેમ્બર, ડી 4 ફેબ્રુઆરી. સાચો જવાબ છે ડી 4 ફેબ્રુઆરી. પ્રશ્ન નંબર 12. સેમસંગ મોબાઈલ કંપની કયા દેશની કંપની છે? અ ચીન, બી ભારત, સી અમેરિકા દેશ, ડી દક્ષિણ કોરિયા. સાચો જવાબ છે ડી દક્ષિણ કોરિયા. પ્રશ્ન નંબર 13. કેટલા માનવ દાંત 2 વાર વિકસે છે? અ 10 દાંત, બી 14 દાંત, સી 20 દાંત, ડી 22 દાંત. સાચો જવાબ છે ડી 22 દાંત. પ્રશ્ન નંબર 14. ઇન્દિરા ગાંધીની હત્યા કયા વર્ષમાં થઈ હતી? અ 1991, બી 1984, બી 1985, ડી 1982. સાચો જવાબ છે બી 1984. પ્રશ્ન નંબર 15. મગજને તેજ બનાવવા માટે દરરોજ સવારે શું ખાવું જોઈએ? અ કઠોળ, બી પાલક, સી બદામ, ડી સોયાબીન. સાચો જવાબ છે સી બદામ. પ્રશ્ન નંબર 16. ભારતમાં અંગ્રેજો દ્વારા ફાંસી આપનાર સૌપ્રથમ કોણ હતું? અ ભગતસિંહ, બી મહાત્મા ગાંધી, સી ચંદ્રશેખર આઝાદ, ડી ખુદીરામ બોઝ. સાચો જવાબ છે ડી ખુદીરામ બોઝ. પ્રશ્ન નંબર 17. કયા સ્મારકને ભારતનું રાષ્ટ્રીય સ્મારકો કહેવામાં આવે છે? અ લાલ કિલ્લો, બી તાજમહેલ, સી જંતર મંતર, ડી ઇન્ડિયા ગેટ. સાચો જવાબ છે ડી ઇન્ડિયા ગેટ. પ્રશ્ન નંબર 18. આધાર કાર્ડની માન્યતા કેટલા વર્ષ માટે છે? અ 1 વર્ષ, બી 5 વર્ષ, સી 8 વર્ષ, ડી કાયમ માટે. સાચો જવાબ છે ડી કાયમ માટે. વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો.